के रांदेर पुलिस की गंभीर लापरवाही उजागर। रांदेर पुलिस के स्टाफ की छापा मारने गए 2 युवक नदी में डूबे। उदुपत के युवकों को बचाने में रांदेर पुलिस विफल। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। મારું નામ શેખ સરફરાજ। શેખભાઈ, શું ઘટના બની હતી? અમે એને 6 જણ જુગાર રમવા બેહેલા હતા। એમાંથી ડિસ્ટાફ વાળા 6 ડિસ્ટાફ વાળા હતા અને 2 અલગથી આવેલા। ડિસ્ટાફ વાળા તો નહીં હતા। એ લોકો 4 જણ નાહી ગયા, એમાંથી 2 જણ પાણીમાં કૂદી ગયા, 2 જણ ત્યાં પકડાઈ ગયા જગ્યા પર। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નથી આવતું, તો એ લોકોએ મને ઉઠાવીને એમ કીધું ઝક મરાવો, પાણીમાં કૂદી જાય એ લોકોએ એમ કીધું। એ ડિસ્ટાફ નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંને ડિસ્ટાફ વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું જે લોકોને જો તરતા નથી આવતું, આટલા કીચડમાં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નથી આવતું। એમ કહ્યું ઝકમરાવ કૂદ્યા, એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું। એ લોકો કીચડ પી ગયા અને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદ તું પાણીમાંથી કાઢ એ લોકોને। તો બી મેં મારા મોતના નીચે બી મેં દોડ્યો એ લોકોના પછાત। મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંદેઓને કાયરા પંપ માર્યા ચાલુમાં, તો બી અલ્લાહના બંદેઓ બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 4-5 ડિસ્ટાફ વાળા હતા ને તે લોકોને પાસે લાવો। તે લોકોએ પકડી રાખેલા। એ લોકો કોઈ ભાગે નહીં એમ। તો તમે પેલા છોકરાને કાઢીને લાવ્યા, એના પછી પોલીસે શું કામ? પોલીસ વાળો કોઈ નહીં, તો બધા નાઈ ગયેલા। એક બી પોલીસ વાળા નહીં હતા। પોલીસ વાળાએ 2 બનાવેલા જ વિડીયો ના, અમારા મોબાઈલ જ નહીં ઉતારતો। આ પેન બી કીચડ વાળી છાકી મારી। આપણી માંગ શું છે? અમારી માંગ છે એલા છે જે પોલીસ વાળા હતા તેને અહીંયા લાવો, ને સાથે 2 પોલીસ બીજા 2 હતા તેને બી સાથે લાવો। જેને મને લાલુ કરીને છે તેને બી લાવો સાથે, મને એમની જોડે એ કરવું। નહીં લાવશે તમે? નહીં તો એ જ માંગ છે અમારી, બીજી કોઈ માંગ નહીં મળે। અમારી માંગ એટલી જ છે। મારું નામ છે સાજિદ ગુલામ મોહમ્મદ સફેદા। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર્ષ સંઘવી સાહેબથી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બ વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જ જરૂર છે, માણસની જાનની જરૂર નથી। એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ। એક જ માંગ છે, આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાકથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। અમારી એક જ છે ઈચ્છા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકાર? બોડી તો અમારે સ્વીકાર છે, અમારા ભાઈ છે, અમારે બોડી સ્વીકારવી જ પડશે ને। શું નામ હતું અને કેટલી ઉંમર હતી? પરિવારમાં કેટલા લોકો હતા? એમની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે। એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા। હવે એમની પરિવારમાં એક જ માણસ એક કમાવાળો છે, એમની વાઈફ છે, 2 છોકરીઓ છે। હવે એનું ભરણ પોષણ કરવાવાળો કોણ? એની જિંદગી, એ લોકોની જિંદગી કોણ? પોલીસ જિમ્મેદાર કે કોણ જિમ્મેદાર? અમારી એક જ કમિશનર સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ છે, એ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય। બરોબર। અમે આ ત્રીજી વખત પકડાયા। એ લોકો જામીનમાં ખાલી 2-2 હજાર રૂપિયા લઈ લઈને અમને છોડી દે। 2-3 કલાક પકડે, 2 લાગે લોકઅપમાં, ને 3 કલાક પછી અમારી પાસે છોડી દે, 3 હજાર રૂપિયા લે।
તો બી કેસ બનાવે ને ત્યાં કોર્ટમાં અમને હાજર કરવું નથી કરતા એ લોકો. અમે ત્યાંથી જગ્યા પરથી છૂટી જાય. હર વખત અમારી પાસે પૈસા લઈ લે છે લોકો. આ ત્રીજી વખત મેં પકડાયો એમની હાથે. ત્રીજી વખતમાં મારા 9 થી 10 હજાર રૂપિયા, હમણાં બી 11,000 રૂપિયા મારા લઈ ગયેલો છે ને પહેલે બી મારા જામીનમાં બહુ પૈસા લઈને ગયેલા છે લોકો. મારી એટલી માંગણી છે જેટલા પૈસા મારા છે, મારા પૈસા મને જોઈએ.